અમેરિકાથી લીધા હોય ને એન્જિન તો એનું તમે એ અમુક પેમેન્ટ હોય ને અહીંયા. તો કેમ છો બધા મિત્રો? આશા કરું છું તમે બધા એકદમ મજામાં હશો. અત્યારે હું આવી ગયો છું ભાવનગર નવા બંદર પોર્ટ પાછો. હવે અત્યારે જે શિપમાં કામ છે એ બીજું છે અને અમારી વાળું તો ઓલી બાજુ ઓલી જેટીએ હતું. ત્યાં જઈને હવે અમે અમારો સામાન લઈને આવી ગયા અને મારો એક મોટો ભાઈ એ ત્યાં છે. જેમ કે તમે જોઈ શકો છો આ બધા શિપ આમ પડ્યા છે લાઈનમાં, કેમ કે દરિયાની અંદર એકેય મોટું શિપ છે નહીં. જ્યારે દરિયાની અંદર મોટું શિપ કાંઈ માલ લોડ કરીને આવે ત્યારે આ બધા ભરવા જતા હોય. અને મેં આઘે તમને દેખાતું હશે જે ઓલા શિપ આઘા પડ્યા છે એમાં આપણે અત્યાર સુધી આ 2 દિવસ કામ કર્યું હતું. અત્યારે મારો મોટો ભાઈ તે ત્યાં જ છે. અમે અહીંયા આવ્યા છીએ, થોડુંક ઇમરજન્સી કામ છે આગળના શિપમાં, એ પતાવીને પાછા ત્યાં જતા રહ્યું. ઉભા રહ્યો, પહેલાં હું ટ્રાય કરું. તમે નહીં વાંધો આવે, આરામથી આવે. આ હાર્ડ થઈ ગયું પથરા બધા. હાથ પકડો, હાથ પકડો. જેમ કે તમે જુઓ છો શિપ ઉપર તો અમે આવી ગયા છીએ. હવે અંદર જઈને એના એન્જિન રૂમમાં થોડુંક કામ છે. અંધારાને લીધે હું કદાચ તમને વિડીયો તો નહીં બતાવું. અત્યારે અમે એન્જિન રૂમમાં એન્ટર થયા છીએ. જો આ વિડીયોની ક્વોલિટી સારી હશે તો પછી આગળ તમને વિડીયો બતાવશું. હે વાયરિંગ બરાબર ઉભા રહો. આમથી તમારે જવું છે ને? લાવો, હાથ લાવો તમે તારે. ઉભા રહો, નિરાતે નિરાતે. આ બધો કોલસાનો પર્વત અને સામે જે તમને મિત્રો દેખાય છે જે ઓલું સીડી જેવું છે ને ફુવારા ટાઈપનું, એ એક જાતનો બ્લોવર છે. પાણી છે ને છાંટે એને. નકર તો આ કોલસા અત્યારે તો એ હળગતા નથી. નકર હું તમને બતાવું, બધા ધીમે 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 બધી જગ્યાએ હળગતા હોય. જેમ કે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મેં બધું લોક કરી નાખ્યું છે ને. એસી ચાલુ છે, ઠંડા ઠંડા કુલ કુલ. આપણે મજા જ કરવાની હોય. 20 ઉપર રાખ્યું છે, ઠંડુ ઠંડુ, ભારે મજા. કેમ કે મારે ઓફિસે તે એસી, ઘરે એસી અને
કામ ઉપર એસી મળી ગયું. અને આ જે છે ને મિત્રો એ મેસ રૂમ કહેવાય. અહીંયા જમવા માટેનું ડાઇનિંગ ટેબલ છે. ઓલી બાજુની સાઈડમાં જોઉં ને આ બેડ સોરી આ તો ઓલી એનું સિટિંગ છે. અહીંયા બેઠીને જમવા માટે આ મારું લંચ બોક્સ બે. અત્યારે તો અહીંયા મેં ભરી નાખ્યું મારો સામાન. બાપુ ગાડી ગમે નહીં હાલે. અને મિત્રો આ જે છે ને એ બધી ડ્રોઈંગ છે શિપની. તમને મારા ખ્યાલથી જોકે હવે હા બરોબર દેખાતું હશે. આખી ડિઝાઇન છે કે શિપ કઈ રીતની બની, કઈ જગ્યાએ શું છે, આખો ચાર્ટ ડાયાગ્રામ કહેવાય. તો મિત્રો અત્યારે કામ તો મેં ઘણું કર્યું છે, બધું દેખાડ્યું નથી તમને કેમ કે વિડીયો લાંબો થઈ જાય એટલે. તો હવે આજ તો હું થોડોક વહેલા છું એટલે અહીંથી હું શૂટ કરીને બતાવું છું ને હવે હું જાઉં છું ઘરે. મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી સૌને બાય બાય, જય હિન્દ.